આખરે લાંબા સમયથી જેની પ્રતીક્ષા થઈ રહી હતી એ વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવી ગયો છે. બનાસકાંઠામાંથી નવો અને રાજ્યનો 34મો જિલ્લો અસ્તિત્વમાં આવી ગયો છે અને સાથે જ પુનઃરચિત બનાસકાંઠાનો પણ નકશો બદલાઈ ગયો છે. નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકા અને 413 ગામોનો સમાવેશ કરાયો છે અને 9,78,000ની વસ્તી છે. વાવ, થરાદ, લાખણી, સુઈગામ, ભાભર, દિયોદર ઉપરાંત નવા બનેલા ધરણીધર અને રાહ તાલુકાથી નવો જિલ્લો બન્યો છે. કલેક્ટર કચેરી, એસપી કચેરી તેમજ ડીડીઓ કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓ પણ અસ્તિત્વમાં આવી ગઈ છે. રાજ્યમાં જાહેર કરાયેલા નવા 17 તાલુકા પણ આજથી જ સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી ગયા છે. શહેર બજારમાં કમાણી કરાવી આપવાની લાલચ આપી ભાઈ બહેને લોકો સાથે કરી છેતરપિંડી. આરોપી પ્રશાંત વાઘેલા રોકાણ કરેલા રૂપિયા પર ઊંચા વ્યાજ કે વધુ વળતર આપવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરતો. શહેરના અનેક વેપારીઓ સાથે મિત્રતા કરીને તેણે છેતર્યા. ફરિયાદ મુજબ આ છેતરપિંડીમાં પ્રશાંતની બહેન પણ સામેલ હતી. બંને ભાઈ બહેન વિરુદ્ધ કુલ 1.35 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ બંને ભાઈ બહેન ફરાર થઈ ગયા હતા. ધ્રાંગધ્રા સિટી પોલીસે વિશેષ ટીમ બનાવીને પ્રશાંતને ઝડપી લીધો. અમરેલીના ધારી તાલુકાના રામપુર ગામે પડેલા ભારે વરસાદે ખેડૂતોના તૈયાર પાક પર કેર વર્તાવ્યો છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર રામપુર ગામના ખેડૂતોનો મગફળી અને કપાસનો તૈયાર પાક પલળી જતા ભારે નુકસાની થઈ છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કર્યા બાદ પાક કાપણી માટે તૈયાર હતો અને ખેતરમાં રાખેલો હતો. તેવામાં મિની વાવાઝોડા સમાન પડેલા વરસાદે જાણે તૈયાર કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે. ખેડૂતોને લાગી રહ્યું છે કે જાણે તેના પાક પર વીજળી ત્રાટકી હોય. તમામ ખેડૂતોની એક જ માંગ છે કે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવામાં આવે. જોકે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે તેમને હજુ સુધી રામપુર ગામની કોઈ ફરિયાદ મળી નથી. જો સરકાર નિર્ણય કરશે તો નિયમ અનુસાર સર્વે કરાવી સહાય ચૂકવાશે.